નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. દેવભૂમિ દ્વારકામાં ગોલ્ડ લોન કૌભાંડ, 97 લાખની થઈ છે છેતરપિંડી. દેવભૂમિ દ્વારકામાં આવેલી એક્સિસ બેંકમાં 97 લાખની મોટું ગોલ્ડ લોન કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 9 લોન લેનારા ગ્રાહકો અને બેંક વેલ્યુનો સમાવેશ થાય છે. બનાવટી સોનું પધરાવીને આ લોન લેવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. બેંક મેનેજરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં મોટી બફાર. અલગ સિંધુ દેશની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં હવે ધમાલો ફાટી નીકળી છે. પાકિસ્તાનના કરાચીમાં તણાવ વધી રહ્યો છે. પથ્થરમારો, તોડફોડ અને પોલીસ સાથે ભીષણ અથડામણો થઈ રહી છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા. જય સિંધ મુત્તાહિદા મહાજના બેનર હેઠળ સિંધીઓના એક મોટા જૂથે આઝાદી અને પાકિસ્તાન મુનાફના નારા લગાવ્યા. પોલીસે હાલમાં 45 લોકોની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીના અભાવે 11 ગામના ખેડૂતોની ખેતી ન કરવા ચીમકી. સાબરકાંઠાના વરાછા તાલુકાના 11 ગામના ખેડૂતો પાણીના અભાવે આંદોલનના મૂડમાં છે. અપૂરતો વરસાદ અને વોટર લિફ્ટ સિંચાઈ યોજના બંધ થતા પાક સુવાઈ રહ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. જો પાણી પુરવઠો ન થાય તો ખેડૂતો સામૂહિક ખેતી બંધ કરવાની ચીમકી આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધારાસભ્યએ દબાણ હટાવતા કહ્યું કે તંત્રએ તેમનું જ પાર્કિંગ તોડી પાડ્યું. સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ 2 દિવસ પહેલા જ શહેરમાં દબાણો દૂર કરવા માટે તંત્રને રજૂઆત કરી હતી. જોકે મહાનગરપાલિકા દ્વારા તેમના દ્વારા ગેરકાયદેસર બનાવેલી પાર્કિંગની દિવાલને તોડી પાડવામાં આવી. આ દિવાલ રોડ રસ્તાને નડતરરૂપ હોવાથી ડિમોલિશન કરાયું છે. ધારાસભ્યની રજૂઆત બાદ મહાનગરપાલિકાને અચાનક તેમનું જ દબાણ દેખાતા હાથના કરેલા હૈયા વાગ્યા જેવો ગાળ સર્જાયો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેજ થાળી 13% અને નોન વેજ 12% સસ્તી થઈ છે. ક્રિસિલની રોટી રાઇઝ રેટ રિપોર્ટ મુજબ દેશમાં નવેમ્બરમાં ઘરેલું વેજ થાળી 13.6% સસ્તી થઈ છે. 28.4 રૂપિયા પહોંચી છે, જે નવેમ્બર 2024માં 32.7 રૂપિયા હતી. ઓક્ટોબર 2025ની સરખામણીમાં વેજ થાળી 2% વધેલી છે. નોન વેજ થાળી પણ વર્ષ દરમિયાન 12.52% ઘટીને 63.5 માંથી 52.8 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. ખાદ્ય પદાર્થોની કિંમતમાં ઘટાડાને કારણે ગ્રાહકોને રાહત મળી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટ 1ની પરીક્ષાને લઈને મોટું અપડેટ. પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી 1/2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 21/12/2025ના રોજ બપોરે 12 કલાકથી 2 કલાક દરમિયાન યોજવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લશ્કરી વિમાન ક્રેશ, બધાના થયા છે મોત. રશિયાના મોસ્કોના ઇવાનોવો વિસ્તારમાં એક AN-22 લશ્કરી વિમાન ક્રેશ થયું છે. તેમાં 7 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે અને બધાના મોતની આશંકા છે. દુર્ઘટના પછી તાત્કાલિક કટોકટીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાંથી કાટમાળ કાઢ્યો હતો. તપાસ ચાલી રહી છે. આ વિમાન 41 વિશ્વ રેકોર્ડ ધરાવે છે અને 50 વર્ષની ઉડાન ભરી રહ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ આર્ટ્સ કોલેજમાં ગીતા જયંતિ મહોત્સવનું આયોજન થયું. આણંદ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિભાગ દ્વારા ડોક્ટર આચાર્ય મનોજભાઈ પટેલના માર્ગદર્શનમાં 5 ડિસેમ્બર 2025ના રોજ ગીતા જયંતિ મહોત્સવ સફળતાપૂર્વક ઉજવાયો. કાર્યક્રમનો હેતુ ભગવદ્ ગીતાના શાશ્વત ઉપદેશોને આધુનિક ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. હર્ષિકા રાજપૂતની મંગળ પ્રાર્થનાથી શરૂઆત થઈ. ડોક્ટર મહેશ ઝાલાએ સ્વાગત કર્યું અને મહેમાનોનું પુચ્છ ગુસ્તી સ્વાગત કર્યું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગો સામે મોટી કાર્યવાહી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારતમાં ઇન્ડિગો કટોકટી અંગે ઇન્ડિગોના ટોચના મેનેજમેન્ટ સાથે બેઠક યોજી હતી. ઇન્ડિગોના CEO પીટર એલ્બર્ટ્સ
ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સમક્ષ હાથ જોડીને જોવા મળ્યા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઇન્ડિગોને ભાડા નિયંત્રણો લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ઇન્ડિગોને તેના રૂટ પર 10% ઘટાડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઘટાડા છતાં ઇન્ડિગો પહેલાની જેમ તેના તમામ સ્થળોએ આવરી લેવાનું ચાલુ રાખશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 31 ડિસેમ્બર પહેલા દારૂની રેલમ-છેલમ, કરોડોનો માલ. 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે વિદેશી દારૂની ઘૂસણખોરી રોકવા અમદાવાદ જિલ્લા પોલીસે સઘન ઝુંબેશ ચલાવી છે. કોઠ પોલીસ મથકની હદમાં બગોદરા વટાવળ હાઈવે પરથી ગ્રામ્ય LCBએ કોન્ક્રીટ કન્ટેનરમાં છુપાવેલો 2.02 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ 2.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની શાનદાર જીત. ભારતે પ્રથમ T20 સાઉથ આફ્રિકાને 101 રનોથી હરાવ્યું હતું. ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 59 રન 28 બોલમાં બનાવ્યા. તેમણે 25 બોલમાં 50 પણ પૂરી કરી હતી. તિલક વર્માએ 26 અને અક્ષર પટેલે 23 રન બનાવ્યા. ભારત તરફથી હર્ષદીપ, બુમરાહ, અક્ષર અને વરુણે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. 2, 2, 2 અને 2 વિકેટ તેણે લીધી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાયો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અને નાયબ સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એસીબીના ઉત્કૃષ્ટ 10 પોલીસ કર્મીઓ અને લાંચખોરોને જબ્બે કરાવનાર 4 હિંમતવાન નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા. વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધામાં વિજેતા 12 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. સીએમએ કહ્યું છે કે હક બહાનું લેવાય નહીં, એ આપણી સંસ્કૃતિ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરજી કરો અને સહાય મેળવો. બાગાયત ખાતાની કૃષિ યાંત્રીકરણ સહાય યોજના અંતર્ગત મિની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર, ટ્રેલર, પાણીનું ટેન્કર અને સામાન્ય અને એસટી ખેડૂતોને સહાય મળશે. ઓનલાઈન અરજી ખેડૂત પોર્ટલ 2.0 પર 1 થી 10 ડિસેમ્બર 2025 માત્ર 10 દિવસ સુધી ખુલ્લી છે. પહેલા ખેડૂત નોંધણી કરાવવી પડશે. કાગળો અપલોડ કરીને અરજી કરો. મંજૂરી પછી ક્લેમ વડોદરા નાયબ બાગાયત કચેરીમાં જમા કરાવો અને સંપર્ક કરો 0265 24 29 153 પર. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.